આપની સમક્ષ ગુજરાતી કલાકાર મહાન જુનિયર નરેશ કનોડિયા આપની સમક્ષ ડાન્સ બતાવી રહ્યા છે.
જય માતાજી આવતીકાલે આ વલભીપુરની કચેરીમાં વહેલા હાજરી આપજો. બસ સારું મહારાજ, આવતીકાલે તમારી કચેરીની અંદર છત્રી કબીલા રાજપૂત ભેગા થવાના છે, એમાં જરૂર હું હાજરી આપીશ. જય માતાજી. જય માતાજી ભાઈ. ચાલો પ્રધાન, હવે આપણે વલભીપુર એમની પ્રજા શું કરે છે એનું ધ્યાન રાખીએ. લેવડાવવા જાય છે. આજે ઘણું મોડું થયું, હજુ સુધી ન આવ્યા. કેમ આટલું બધું એને મોડું થયું છે? જય માતાજી ના કેમ એટલા જ માટે કે રોહિશાળાથી માત્ર ઘોડે નીકળ્યો દેશારટણ કરવા. દેશારટણ કરતા કરતા વલભીપુરના મારા શિલભદ્રસિંહ જેની કચેરીની અંદર ગયો, કાળા કસુમાં લેતા વાર લાગીને એટલા માટે આવતા વાર લાગી છે. ત્યારે તમે દરરોજ વલભીપુર જાઓ છો, મેં તો વલભીપુર જોયું નથી. કેવી બજાર, કેવું વલભીપુર, મને કાંઈ ખબર નથી. ચારણિયાણી, વલભીપુરની શું મારે વાત કરવી? વલભીપુર છે ને એની તો વાત જ રહેવા દો. એમાં વલભીપુરની શેરીઓની અંદર વાંકા ચોખ્ખી શેરીઓ અને મણિયાના ત્યાં હાકડીઓ માંડીને બેઠા છે. તો તારે પાછા તમે ખેડારે જવાના છો? આવતીકાલે વલભીપુરની મહારાજની કચેરીમાં મારે જવાનું છે. મહારાજને કસુંબા લેવડાવવા? હા, કસુંબા લેવડાવવા. પણ તારે તો મારા માટે કંઈક લેતા આવજો. કહો ચારણિયાણી, તમે કહાને એ વલભીપુરની હાકડીઓમાંથી મણિયાને ત્યાંથી હું ખરીદીને લેતો આવીશ. કહો, જલ્દી કહો.
ગયા ઘણા દિવસો થયા ઈચ્છા હતી તો કાલે મારા માટે ચોક્કસ કંઈક લેતા આવજો. પ્રધાનજી, આજની કચેરી એ અકડા ઠાઠ ભરાઈ ગઈ છે. માત્ર મારો બાળપણનો ફેરું એ મોમડિયો સારા એ ક્યાં દેખાતો નથી. કારણ એ મોમડિયા વગર મને કહુંબો પણ ઉગતો નથી. આ મોમડિયો એ કેમ ક્યાં દેખાતો નથી? વાહ મોમડિયા, અરે વાહ દેવી પુત્ર, વાહ. શું વાહ મોમડિયા કઈ ના કરો. અરે બાપુ, મોમડિયો ચારણ ઈ કોણ છે તમને ખબર નથી? મહારાજ, ઈ મોમડિયો ચારણ પેટનો વાંજિયો છે. અરે આખી વલભીપુરની રયત એમ કહે છે કે મોમડિયો ચારણ વાંજિયાનું મોઢું જોવાથી અપશુકન થાય છે, એટલે મોમડિયો વાંજિયો છે. પ્રધાનજી, હે દેવી પુત્ર સારા, મોમડિયો એ પેટનો વાંજિયો છે. હવાના પોરમાં એનું મોઢું ધોવાઈ જાય તો અપશુકન જણાય છે. તો કહે પ્રધાન, હવે મારે શું કરવાનું? હવે તમારે ઈ જ કરવાનું મહારાજ કે મોમડિયો ચારણ કચેરીમાં આવે, તમારા વેર વખાણ કરે એટલે તમારે મોઢું ફેરવી બેહી જવાનું. ભલે ને બોલ્યા રાખે, આવો દિયો. કોઈ દિવસ નહીં વલભીપુરના મહારાજની કચેરી આવું ત્યારે ઉભા થઈને મામા, આજે આવો મામડિયાજી, આવો મામડિયાજી મહારાજ કહે. અને આજે અવરું ફરીને શા માટે બેઠા છે? શું મારાથી કાંઈ ભૂલ થઈ ગઈ છે? મહારાજનું કાંઈ અપમાન થયું છે? એ મહાપ્રધાનજી, કોઈ દિવસ નહીં. અને મહારાજ આજે અવરું ફરીને શા માટે બેઠા છે? શું મારા કઈ ભૂલ થઈ ગઈ? મોમડિયા ચારણ, મને કાંઈ ખબર નથી. મહારાજા કેમ મોઢું ફેરવી ગયા પૂછી જુઓ એને, મને શું ખબર? બહુ સારું. જે વલભીપુરના મહારાજ સદાના માટે તમારો જે હોય રાજ તેજ વધો મહારાજ, કોઈ દિવસ નહીં. અને આજે તમારું મુખ શા માટે ફેરવીને બેઠા છો? દેવપુત્ર સારા, क्या सत्य कहूं, अरे क्या सत्य कहूं? वलभीपुरનો મહારાજ તારું મોઢ ફૂટવા નથી માંગતો. શું કીધું મહારાજ? વલભીપુરના મહારાજ આજે તમે મારું મોઢું જોવા માંગતા નથી. શા માટે? શું કહું ચારણ? હું નહીં પણ મારી વલભીપુરની પ્રજાએ કહી છે. શું કહે છે? કે મોમડિયો ચારણ એ પેટનો વાંજિયો છે. એટલા માટે તારું મોઢું જોવામાં હું અફસોસ મહારાજ. હે વિધાતા, મહારાજ કહે છે કે વલભીપુરના મહારાજ નથી કહેતા, પણ આજે આ વલભીપુરની રયત કહે છે કે આ મામડિયા ચારણ છે, પેટનો વાંજિયો છે. સૂરજ દાદા ઉદય થાય, સારે કામે જાતા હોય, મામડિયો ચારણ સામો મળે ને અપશુકન ગણે છે મહારાજ. પુત્ર, તમારો તો ખ્યાલ છે કે જે રાજગાદી ઉપર પોતાનો મહારાજ બિરાજતો હોય અને કદાચ
એની પ્રજા એ દુઃખી હોય તો એ રાજાને ધિક્કાર છે. કારણ કે રાજા કરવું સાચું સુખ, રાજા કરવું સાચું સુખ નિજ પ્રજા ચરણ કરાય છે. ધન્ય છે રાજવીને કે જે તીર્થમય રાય છે, જે રાજમાં રાજા સુખી અને પ્રજા દુઃખી ધરાય છે. એ આ રાજવી સંસાર મૂકી નર્કવાસી થાય છે. બાપ વજે મોમડિયા આ વલભીપુરનો મહારાજ એ તારું મોઢું જોવા નથી માંગતું. મહારાજ તો આજે આ તમારી વલભીપુરની રિયાત જો સુખેથી રહેતા હશે ને તો આજથી મામડીઓ ચારણ તમને મારું શ્યામ મુખ નહીં બતાવું. જા મોમડિયા આ વલભીપુરનો મહારાજ આજથી તારું મોઢું જોવા નથી માંગતું. જાઉં છું મહારાજ. આ ચાલ્યો જાય છે. જતા જતા કહેતો જાઉં છું મહારાજ કે આજથી ને અત્યારથી મામડીઓ ચારણ તમારી કચેરીની અંદર પગ નહીં મૂકે. અને ક્યારે પગ મૂકીશ કે અખંડાનંદ ભોળાનાથ જ્યારે મારે ત્યાં પારણું બંધાવશે ને ત્યારે હું તમારી કચેરીની અંદર પગ મૂકીશ. ત્યાં સુધી પગ નહીં મૂક્યો. જય માતાજી. જય માતાજી. રજા આપી ને બાપુએ કીધું ને શું ભાઈ? વલભીપુર છોડીને હાલ્યું જવાનું, કોઈ આવવાનું નહીં, સમજે ને? અને રજા દઈ દ્યો, નકર આ કેટલાયને દુવાસન ગાતા શીખડાવી દઈશ. આ રજા લેવાનું કે છે. જાઓ જા જાઓ. ઈ હોવાની હંબટતા નથી. આ પુકાર એ સારો છે. કોણ છે? મારી સબસે એ પણ છીનવી લીધી. કોણ છે તું? રોડિયા નામના રાક્ષસ. તો પછી જલ્દી કહે મારી વલભીપુરની પ્રજાને શા માટે હેરાન કરે છે? એટલા જ માટે મારે એક માણસનું ભક્ષણ નહીં કરવાનું છે. બોલે સત્ય તારે મંજૂર છે? કાયમને માટે તારે એક માણાનો ભોગ જો, અને કદાચ એ ભોગ તને ન આપું તો આખું વલભીપુર અને તમારો પણ વિનાશ કરી નાખું. આ શું ગજબની વાત! મારા વલભીપુરનો વિનાશ થાય એ મારાથી કેમ જોવા? આ રૂઠિયા નામનો રાક્ષસ એની શરત મારે મંજૂર રાખવી પડશે. ઢોલિયા નામના રાક્ષસ તારી શરત મને મંજૂર છે. કાયમે વાતે તારે ભોયને એક માણાનો ભોગ આપી સત્ય બજાવું. તો આ શું કરવા લાવું છું? જા ચાલ્યો જા. પ્રધાન મહારાજ આ ઢોલિયા નામનો રાક્ષસ એના વચને બધાનું છું. કાયમને માટે એક માણાનો મારે ભોગ આપવાનો છે. હવે મારે શું કરવું? મહારાજ તમારે ભોગ દેવા ન જોઈએ મહારાજ.
એટલે મારા બદલે દેવી પુત્ર ચારા હા, મોગલિયા ચારણને ભોગ દેવાનું. હા, મારી બુદ્ધિ લ્યો, મારી બુદ્ધિ. કાંઈ વાંધો નહીં, હા, મારી આજ્ઞા છે. હા, મોગલિયા ચારણને ત્યાં જઈ હા, અને એટલું કહેજે, હા, વલ્લભીપુરા મહારાજ શ્રી પુત્રનો હુકમ છે. હે રૂઢિયા નામનો રાક્ષસ એને ભોગ ચડાવવા મોગલિયા ચારણને જવાનું છે. આટલું કેવું છે. અરે ચાલ આવું હમણાં જાઓ એમાં હું.